આજે આજે દેવ ડાયરાનો પ્રોગ્રામ આ દડુભાઈની ભાવની વાત ભાવ હોય તો આ બધો મેળો ભેગો થાય અને ખાસ કરીને વિનંતી કહું માત્ર દાદાને બધાને ભાઈઓને ભુવા ભક્તોને બધાને કહી દઉં કે અહીંયા પ્રોગ્રામનો કાર્યક્રમ શરૂ થાય એટલે ઘડી કોઈ દેકારો ન કરતા આપણે જે આયોજન કરીએ છીએ જે સાંભળવા બેસીએ છીએ આટલો બધો ખર્ચો કરીએ છીએ અને જો આપણે બે મારી 99 નાઈટ દેવી ભગવતની ગુણ બે વાતો ન સાંભળવી તો આપણને ફાયદો કાંઈ નહીં નુકસાની છે કારણ કે રૂપિયા થાય કાંઈ તમે સાંભળો નહીં એટલે ન ખોટું બધું ખોટું થાય એટલે બધા ભાવથી સાંભળજો ઘડી શારદા માલઈ તમને સમરું અને મારી સમજા વેલાયા જીભ વસોમાં સરસ્વતી જન મારી કંઠે આપજો હા ભૂલ્યા માણસને ગુણ આપજો તમારા ગુણ ગાવું મારી દિન રાત સદા ભવાની માં સાય રહો સદા ભવાની માં સાય રહો સન્મુખ વસજો ઘરે પંચદે મળીને મારી રક્ષા કરો બરોબર મારી સુમય અહીંયા હુંજી અમે પહોંચ્યા છીએ કાલે અમારા ભાવનગરની અંદર પ્રોગ્રામ હતો અમારે કિશોરભાઈ વિજપડી વાળાનો ફોન આવ્યો અજીતભાઈ અમારે ત્યાં તમારો પ્રોગ્રામ કરવાનો છે એના હાટું થઈને તો 3 વાગે પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ઘણું આવવાનું બળ કર્યું પણ રિક્ષા વાળા પોલીસની બીકે ભાઈ ન હાલે એટલે તોય સવારે 10 વાગે પહોંચ્યા મારી ગજના ધારાની દેવી 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 મારી વાલે સરીવાલી નો ભાગલા વિઠિયા ઘરા ગઈ દેવી
નવની નાચ કાતક દેવી ભેગા થાય તારા વખા થાય પણ ઉલટમાં ગમે તારે ભેગા થાવી ના કોઈને વ્યવહાર નો સાંભળે ના કોઈનો ધર્મ નો સાંભળે જ્યારે આપણા ભાવની વસ્તુ જ્યારે ખર્ચ કરવી ખર્ચો કરવી એટલે 5-25 નાચ ભેગી થાય ને ત્યાં આપણા ગણવટ થવા મંડક અહીંયા આ નાચીલો આવ્યો અહીંયા આ નાચીલો આવ્યો અહીંયા આ વાત થાય આ હમું થાય ઘણા ઘણા ફરતા ફરતા સારો સરતા હોય પણ હંસ હોય ને હંસ ઈ મીઠો મેરામણ શિવા બાપ ખાડા ખપસિયા શિવાયની ખાડા તો આપણા અંદર ઉસાળા થઈ જાય જાણે મરણા વાડી બગાડી વાંજે વાર્તા યુ માંડે છે પણ એક વાડી વાત વાડી બગાડી વાંદરે સુરલે ભેલી વટરા માણા કમોસણ ભાંગી નાખ્યા ગોઠડન સાડીએ ભાંગી નાખ્યા ગામ એનું મહત્વ એનો અર્થ કે જે કહેવું હોય એ વ્યવહાર જ કહેવાય કોઈની સાડી ન કરાય સાડી કરી નાખ્યું ને એટલે આપણી દેવી હારી ગઈ બાપ
દેવી વનરાવ આવે ને તારે બહુ હસવું આવે. મારી નાચ ભેગી થાય, બાપના દીકરા ભેગા થાય, હગુ વાલું ભેગું થાય. કોણ કે જડિયો દેવીની વનરાવ આવે અને જડિયો અંદર પાણીની સેવા કાલે પાણી વાય. તારે જડિયાના કોળાશ આવી કે આ બગીચો મારો વાવેલો છે, આ બગીચાની માલમાં કોઈ ખામી ન હોય એટલે બહુ હસવા માંડ્યો. બહુ એને સારું લાગ્યું કે અમારી વાડીમાં કોઈ ખામી ન હોય. ક્યાંક તલ બાવળિયા ઉઈ ગયા, ક્યાંક ગાંડા બાવળ ઉઈ ગયા, ક્યાંક ખરગવા ઉઈ ગયા, ક્યાંક ઝીણા 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 ફૂલડા ઉઈ ગયા. કોળાશમાં વાડી થઈ ગઈ. વાડી કોળાશમાં થઈ એટલે જડિયાને ખબર પડી કે આ નેવલખી દેવીનો જૂન મેળાવા ના બોલાવવું, કોને કોના વાડીનો બગીચો ગમે છે એ તપાસ. ભગવાનના સિંહાસનમાંથી જડિયાએ બોલાવે આવો આવો માં આવો. તા દેવીઓને ખબર પડી આ હું કામ આયા બોલાવે છે. હાલો હાલો આલો મારા મહેમાનો યારો યારો નવલખી દેવીઓ મેળાવો યાયો મૈના ફરતી ચારને પડ્યું અમરની મુઠી દેવી માથા ચાટી સોચી ફરે એવો બગીચો. નવલખી દેવી જોઈને કાઢીને હસવા માંડી. બેટા સુન મારી આવો બગીચો કોઈ વાયો નથી. બગીચામાં ખામી છે બેટા. મારી 100 મહિના પાણી વાળી કાઢવી આવડો મોટો બગીચો કર્યો ને આ બગીચાની મારી પાસે ખામી છે. મને કાંઈ નહીં લાગે બેટા, જોઈ લો હાથમાં જોઈ લે.
મારી ક્યાં તો ખરી હું ખામી છે વટી દેવી બોલી હોય બેટા કોઈ દેવી તને નહીં કાઈ પણ હું તને કહેતી છું અવાડી નો માલકી અમારી દેવી અમારી દેવી આ જગ્યામાં ખામી આ જગ્યામાં ખામી આ તો મારા વિહામાં શું ખામી મારી કે બેટા આ બગીચો વાયો છે બધા ઝાડવા સામે પણ સજન તરોવર નથી હે કે સજન તરોવર નથી આમાં સજન તરોવર હોય ને તો બટ મને દેવીના હારા લાગે સજન તરોવર એટલે અમૂલ ઝાડવા છે અને માણસો ઝાડવાની વાત કરે છે પણ ઝાડવા નથી ભૂવો પટજાન ના વાણીઓ ત્રણ ને દેવી ભેગા કરે ને તારે દેવી હારી લાગે ને મારી નાચ હારી લાગે ને હગું હારું લાગે ઈ ત્રણ ખોટા હોય ને તો જગ્યાની મારી પાસે કાંઈ ન હોય